ગણેશ ચતુર્થી 2024 આ હિન્દુ કેલેન્ડર મુજબ ભાદ્રપદ ચોથના દિવસે ઉજવવામાં આવે છે। લોકો ભગવાન ગણેશની મૂર્તિને તેમના ઘરે લાવે છે, તેમની ભવ્ય શૈલીમાં પૂજા કરે છે અને પછી 10 દિવસ પછી તેનું વિસર્જન કરે છે। ગણેશ પૂજામાં આ વસ્તુઓ અવશ્ય સામેલ કરો। સૌથી પહેલા તમારે ભગવાન ગણેશની મૂર્તિ લાવવાની છે। તે પછી ભગવાન ગણેશની મૂર્તિ સ્થાપિત કરવા માટે તમારે પાટલો, બાજટ અથવા પ્લેટફોર્મની જરૂર પડશે। આગળ તમને કલશ અને નારિયેળ, લાલ કપડું, મૂળાના પાન, પંચામૃત અને મોદક અને અન્ય સામગ્રી જોઈશે। નારંગી રંગના કપડા પર ભગવાન ગણેશનું ઊભું ચિત્ર રાખવું વધુ સારું છે। હવે આ રીતે કરો। ગણપતિ બાપ્પાની સ્થાપના પાટને શુદ્ધ કર્યા પછી લાલ કપડું ફેલાવીને અખંડ રાખો। આ પછી જ તે પાટ પર શુદ્ધ હાથે ગણપતિ બાપ્પાની સ્થાપના કરો। ભગવાન શ્રી ગણેશને ગંગાજળથી સ્નાન કરાવો। રિદ્ધિ અને સિદ્ધિને ગણપતિ બાપ્પાની મૂર્તિની પાસે રાખો। તેમની જગ્યાએ તમે તેમના સ્વરૂપમાં સોપારી પણ રાખી શકો છો। મૂર્તિના ડાબા ખભા પર પવિત્ર દોરો એટલે જનોઈ બાંધો। મૂર્તિ પર ચંદનનું તિલક લગાવો અને તેને લાલ ફૂલો, દુર્વા ઘાસ અને ફૂલોની માળાથી શણગારો। ડાબી તરફ સ્થાન વાસ્તુ અનુસાર ગણપતિની ડાબી બાજુએ કલશ રાખવો શુભ છે। આ સંરેખણ પરંપરાગત માન્યતાઓને માન આપે છે અને સકારાત્મક ઉર્જાનો પ્રવાહ સુનિશ્ચિત કરે છે। ડાબી બાજુ વધુ અનુકૂળ માનવામાં આવે છે। જીવનના અભિષેક માટે મંત્રનો પાઠ કર્યા પછી આરતી કરો, ઘીનો દીવો કરો અને ભગવાન ગણેશને મોદક અર્પણ કરો। પૂજા શરૂ કરવા માટે દીવો પ્રગટાવો અને થોડા ફૂલ ચઢાવો। ઓમ ગણેશાય નમઃ મંત્રનો જાપ કરીને પૂજાની શરૂઆત કરો અને પછી ગણેશ ચાલીસાનો પાઠ કરો। આ પછી આરતી કરો અને લાડુ અથવા મોદક જેવો પ્રસાદ ચઢાવો। મિત્રો, ભગવાન ગણેશની પૂજામાં બીજું શું ચઢાવવામાં આવે છે તો મોદક ચઢાવવાનું અને દૂર્વા ચઢાવવાનું ભગવાન ગણેશની પૂજામાં વિશેષ મહત્વ છે। ભગવાન ગણેશની પૂજા દૂર્વા વિના અધૂરી માનવામાં આવે છે। દૂર્વા ચઢાવવાથી તમામ પ્રકારના સુખ અને ધનની વૃદ્ધિ થાય છે। સાથે જ દૂર્વા દરમિયાન કેટલાક ખાસ ઉપાય કરવાથી જીવનમાં આવતી તમામ બાધાઓ પણ દૂર થઈ જાય છે। દૂર્વા ક્યારે પણ એક ગણપતિને ન ચઢાવવી જોઈએ, બલકે તેને જોડીમાં ચઢાવવી વધુ શુભ માનવામાં આવે છે। તેથી હંમેશા દૂર્વાના 21 સાંધા ચઢાવવા જોઈએ। દૂર્વા ઘાસને નુકસાન ન થવું જોઈએ। દૂર્વાના દાંડી પર 3, 5 અથવા 7 જેવા વિષમ સંખ્યામાં પાંદડા હોવા જોઈએ। ગણપતિ બાપ્પાની પૂજાના 5, 7 અથવા 10 દિવસ પછી બાપ્પાનું વિસર્જન કરતા પહેલા ગણપતિની પૂજા પદ્ધતિસર કરવી જોઈએ। તેમને લાલ ચંદન, લાલ ફૂલ, દૂર્વા, મોતીચૂરના લાડુ અથવા ચણાના લોટના લાડુ, સોપારી, અગરબત્તી વગેરે અર્પણ કરો। તે દિવસે પરિવાર સાથે ગણપતિની આરતી અને હવન કરવો જોઈએ। વિસર્જન કરતા પહેલા એક પોટલામાં લાડુ અને દક્ષિણા બાંધીને ગણપતિને અર્પણ કરો। હવે બધા ગણપતિ બાપ્પા મોરિયાના નારા લગાવતી વખતે ઉઠો અને બાપ્પાને તમારા માથા પર કે ખભા પર પાટલાની સાથે બેસાડો અને હર્ષોલ્લાસ સાથે ઘરેથી વિદાય આપવા માટે વિસર્જન સ્થાન પર લઈ જાઓ। વિસર્જનની જગ્યાએ વસ્તુઓ ફેંકી ન દેવાનું ધ્યાન રાખો, પરંતુ તેને સંપૂર્ણ સન્માન સાથે વિસર્જન કરો। તો મિત્રો, આ હતી ગણપતિ બાપ્પાની સ્થાપન પદ્ધતિ અને વિસર્જન પદ્ધતિ। તમને આ વિડિયો કેવો લાગ્યો? જો તમને ગમ્યો હોય તો વિડિયોને લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરો। આભાર। શ્રી ગણેશાય નમઃ।